નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એએનટીએફ વડોદરા ઝોન તથા પવિત્ર ધામ ગ્લોબલ વેલફેર ફાઉન્ડેશનના સહયોગથી એમએસ યુનિવર્સિટીમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। એક જ સંકલ્પ, ડ્રગ્સ મુક્ત સમાજ, સ્વસ્થ અને સુરક્ષિત ભારત, જેના અનુસંધાને એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ વડોદરા ઝોન તથા પવિત્ર ધામ ગ્લોબલ વેલફેર ફાઉન્ડેશનના સહયોગ દ્વારા વડોદરાની પ્રતિષ્ઠિત એમએસ યુનિવર્સિટીના બીકોમ ડિપાર્ટમેન્ટ ખાતે કોલેજમાં ભણતા યુવા વિદ્યાર્થીઓના વ્યસનમુક્ત જીવનશૈલી અપનાવી સ્વસ્થ, સુરક્ષિત અને સશક્ત સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપે તે હેતુથી જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ મોટિવેશનલ સ્પીકર શ્રી સંજય રાવલે દ્વારા વિસ્તૃતમાં કૃત્રિમ નશો છોડી જીવનનો સાચો નશો કેવી રીતે લાવવો જે અંગે પ્રેરણાદાયક વક્તૃત્વ આપતા એમએસ યુનિવર્સિટીમાં હાજર રહેલા આશરે 1000 વિદ્યાર્થીઓના વિચારો ઉપર સકારાત્મક પ્રભાવ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એએનટીએફ દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સના વિવિધ પ્રકારો, તેના આરોગ્ય પર થતા ગંભીર પ્રભાવ, માનસિક અસરો, સામાજિક અને આર્થિક નુકસાન તેમજ એનડીપીએસ એક્ટ હેઠળની કાનૂની જોગવાઈઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। નશામુક્ત ભારત, વિકસિત ભારતના સંકલ્પ સાથે ડ્રગ્સથી દૂર રહેવા તથા અન્ય લોકોને પણ જાગૃત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ એએનટીએફ વડોદરા ઝોનના ડીવાયએસપી કેડી ખાંભલા, પીઆઈ શ્રીમતી જે વસાવા, પીઆઈ ડીજે રાણા, પીએસઆઈ વીકે ગરાસિયા, પીએસઆઈ જેપી મેવાડા, પીએસઆઈ એચએમ ગઢવી સહિત સમગ્ર સ્ટાફ તેમજ એમએસ યુનિવર્સિટીના રાજમાતા શ્રી શુભાંગીની રાજે ગાયકવાડ, મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ, ડીન પ્રજ્ઞેશ શાહ, પવિત્ર ધામ ગ્લોબલ ફાઉન્ડેશનના પ્રમુખ નયનકુમાર પટેલ તથા સહયોગી તેમજ બ્રહ્મકુમારીઝ રાજયોગી શ્રી અરુણા દીદી તેમજ અનુયાયીઓ તથા તમામનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।